નમસ્કાર, નવપ્રભા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે આપનો હોસ્ટ એન્ડ હોસ્ટ ધવલભાઈ બ્રહ્મભટ્ટ. મિત્રો, આજે આઠમ છે, સાથે સાથે નોમ છે. રામનવમી સમગ્ર દેશમાં હિન્દુઓના એક એવો તહેવાર છે. ખૂબ ભવ્યથી વડોદરાની આ પાવન ધરતી પર આજે જુદા જુદા જે જગ્યાએથી શોભાયાત્રા નીકળી છે, એ શોભાયાત્રાનું અમે લાઈવ પ્રસારણ તમારા સુધી મોકલી રહ્યા છે. ખાસ દ્રશ્યમાં જોઈ શકો છો, નવપ્રભા ગુજરાતી ટીમ આજે વાડી ખાતે આવી છે. અમે ખાસ જે લાઈવ જે ભગવાન શ્રી રામની જે લાઈવ યાત્રા નીકળી છે, એ ભવ્ય શોભાયાત્રા ખાસ તમે દ્રશ્યમાં જોવો છો. નવપ્રભા ગુજરાતી ટીમ આજે રામનવમી નિમિત્તે ખાસ દ્રશ્યમાં જોઈ શકો છો. ખાસ તમે જોઈ શકો છો, અહીંયા નાના નાના બાળકો જે છે, એ બાળકો એ માતા પણ બન્યા છે. ભારત માતા એક દીકરી બની છે. ખાસ દ્રશ્યમાં જોઈ શકો છો, અહીંયા નાની નાની જે દીકરીઓ છે, એ દીકરીઓ પણ અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો. અહીંયા જે રીતે નાની નાની દીકરીઓ જે છે, એ નાના નાના જે ભૂલકાઓ છે, એ દેશ છોડી દ્રશ્યમાં તમે જોઈ શકો છો, નાના ભોલેનાથ પણ અહીંયા ભર્યા છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક આ જે ગુજરાત ડ્રેસ પહેરીને રામનવમીની ઉત્સવ ભગવાન શ્રી રામ પરશુરામ એવી જ રીતે મીરાબાઈ બની છે. ખાસ શિવાજી મહારાજ બન્યા છે. શિવાજી મહારાજ ખૂબ ભવ્ય રામનવમી નિમિત્તે ઘોડા શહેરમાં આજે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પરી તમે આપ જોઈ શકો છો, સુંદર નાની દીકરી છે, પરી બની છે. રામ ભગવાન બન્યા છે. સીતા માતા તમે આપ જોઈ શકો છો. ખાસ તમે આજે ભવ્ય શોભાયાત્રા છે, એ શોભાયાત્રા અત્યારે વાડી વિસ્તારમાં પહોંચી છે. નાની નાની દીકરીઓ છે, એ ખાસ આપ જોઈ શકો છો. ખૂબ જ ઉત્સાહભેર રામનવમી નિમિત્તે જે ગૌ રક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે, જેના લાઈવ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે. ખૂબ જ ધામધૂમથી આ રામનવમી જે હિન્દુઓનો પવિત્ર તહેવાર, ભગવાન શ્રી રામનો જન્મદિવસ જે મનાવી રહ્યા છે, સમગ્ર ગુજરાતમાં આજે રામનવમી મનાવવામાં આવી રહી છે. ખાસ દ્રશ્યમાં આપ જોઈ શકો છો. હનુમાનજી, નાના નાના બાળકો હનુમાનજી બન્યા છે. ફરી ભગવાન શ્રી રામ અને સબરી ખૂબ જ સુંદર નાના નાના બાળકો આપ દ્રશ્યમાં જોઈ શકો છો. ખૂબ જ ધામધૂમથી આ જે શોભાયાત્રા છે, એ શોભાયાત્રા બહોળા શહેરની આ વાડી વિસ્તારમાંથી અત્યારે સ્વામિનારાયણ ભગવાન આપ જોઈ શકો છો. ખૂબ જ ધામધૂમથી આ પવિત્ર રામનવમી આજે ઉજવાઈ રહી છે, અને વડોદરા વાસીઓ ખૂબ જ ઉત્સાહભેર રામનવમીમાં આજે ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ મનાવી રહી છે. વડોદરા શહેરને સંસ્કારની નગરી સાથે સાથે તહેવારોની નગરી કહેવામાં આવે છે, અને દરેક તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. ત્યારે નવપ્રભા ગુજરાતી ટીમ આજે ગૌ રક્ષા સમિતિ દ્વારા આજે જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન જે કર્યું છે, એ ખાસ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે.
આપ દ્રશ્યમાં જોઈ શકો છો બસ आगे बाइक पे सब लोग होंगे। જેના દ્રશ્ય આપ જોઈ શકો છો જે અત્યારે વાડી વિસ્તારમાં પહોંચી છે ભવ્ય શોભાયાત્રા જે ગૌરક્ષા સમિતિ દ્વારા આજે જે વડોદરા શહેરમાં રામનવમી નિમિત્તે આજે આપણે ગૌરક્ષા સમિતિના એમની સાથે વાતચીત કરી શું કહેશો આજે રામનવમી છે ભવ્ય શોભાયાત્રા આપના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બી છેલ્લા 9 વર્ષથી ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. વડોદરા ગાયકવાડ રાજ માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને એમાં 50 જેટલા ફુલકાઓ અલગ અલગ વેશભૂષામાં હોય છે, પાલખી હોય છે, રમતા હનુમાન દાદા હોય છે, એ જ રીતે ઘણા બધા પ્લોટ બી બનાયેલા હોય છે. ત્યારબાદ આ વર્ષોમાં પહેલી વાર ચોખંડી ગેટ થી લઈને માંડવી થી ન્યાય મંદિર સુધી લાઇટિંગ કરવામાં આવી છે. ત્યારબાદ ન્યાય મંદિર ગેટ ની બહાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ. એ લગભગ 30 થી 35 મિનિટ ચાલવાનો છે અને એ પ્રોગ્રામ પત્યા પછી આરતી છે. આરતી થયા પછી આતશબાજી થશે. એટલે એ રીતનું અમે આયોજન કરેલું છે કે રામ ભક્તો આયા છે એમને શાંતિથી વ્યવસ્થિત રીતે સારી રીતે દર્શન થાય અને પ્રોગ્રામનો આનંદ ઉઠાવી શકે. કેટલા લોકો જોડાયા છે અને કેટલા ટાઈમથી તૈયારી ચાલતી હતી? આ છેલ્લે અમે 1 મહિનાથી આની પાછળ લાગેલા છે અને અમારો જોડાયેલા મેક્સિમમ અમારા જે કાર્યકર્તા છે 400 જેટલા આઈ કાર્ડો અમે કાર્યકર્તા સુધી પહોંચાડ્યા છે. એટલે ઓલરેડી 400 તો કાર્યકર્તા છે, પ્લસ બીજા બધા અલગ અલગ ગણપતિ મંડળ છે, સંસ્થાઓ છે, એ લોકો બી જોડાયા છે જોડે. તો આપણે વડોદરાની જનતાને શું મેસેજ આપશો? બસ આ જે આરએસએસ એટલે સ્વયંસેવક સંઘ જેને 100 વર્ષ પૂરા થયા છે એટલે શતાબ્દી દિવસ છે, તો અમે એ મેસેજ આલીએ છીએ કે પોતાના ઘરમાં પોતાના બાળકોને બી આપણે એ સંસ્કાર આલીએ કે ભાઈ આપણા દેવી દેવતાઓ શું માન્ય રાખે છે, બરાબર છે. અને છોકરીઓ, ખાસ કરીને છોકરીઓ કે ઘરની બહાર નીકળે તો ફૂલ વસ્ત્ર પહેરીને નીકળે, બરાબર છે. વિધર્મી જોડે વાતચીત ઓછી કરે, એને કોન્ટેક્ટમાં ઓછા આવે, એ રીતનો અમે મેસેજ નાખ્યો છે. આપનો પરિચય? મિનેશ ગાયકવાડ, ગૌરક્ષા સેવા સમિતિ. બસ દર્શકમાં આપણે વાતચીત કરી ગૌરક્ષા સમિતિ દ્વારા આજે એક ખૂબ જ સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે આ શોભાયાત્રા માંડવીથી નાયા મંદિર, ખાસ તમે દ્રશ્યમાં ભગવાન શ્રી રામની જે પ્રતિમા છે એ ભવ્ય આપ જોઈ શકો છો. રામનવમી એ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે અને વડોદરા શહેરને સંસ્કારી નગરી અને સાથે સાથે તહેવારોની નગરી કહેવામાં આવે છે. રામનવમીનો તહેવાર હિન્દુ માટે ખૂબ મોટો તહેવાર છે અને ગૌરક્ષા સમિતિ દ્વારા આજે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આ શોભાયાત્રા પ્રતાપનગરથી નીકળીને માંડવી ન્યાય મંદિર સુધી પહોંચવાની છે. ત્યારે નવપ્રભા ગુજરાતની ટીમ આપણને આ લાઈવ દ્રશ્ય આપના સુધી પહોંચાઈ રહી છે. વડોદરાની જનતા આજે ખૂબ જ ઉત્સાહભેર
વાડી ખાતે આવેલું હનુમાન નીલંગીરી અખાડાના મહારાજ આપણી સાથે ઉપસ્થિત થવાના છે. વાડી વિસ્તારમાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે એ હનુમાનજીનું મંદિર ખાતે જે મહારાજ આવેલા છે એ સાથે આપણે વાતચીત કરીશું. ये आज रामनवमी है, हिंदुओं का सबसे बड़ा त्योहार, यहाँ पे उपस्थित यात्रा। आज प्रभु श्री राम जी का जन्मोत्सव मनाया जा रहा है। देखिए, मर्यादा पुरुषोत्तम श्री राम जी का जन्मदिन बहुत भव्य तरीके से पूरे बड़ौदा वासी सब लोग मिल करके राम जी का जन्मोत्सव आज मनाया जा रहा है। इसके लिए देशवासियों को ढेर सारी शुभकामनाएं। और राम जी के जैसे मर्यादा पुरुषोत्तम है, ऐसे ही हम लोग भी जीवन उनके जी करके अपनी भी मर्यादाओं की सीमा में रह करके जीवन जिए। बस आप महाराज ने आपने सांभळ्या ભાઈ ગુપ્તા તરફથી ગૌરક્ષા સેવા સમિતિ આયોજિત રામ નવમી યાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આ યાત્રામાં પધારેલા સર્વે હિન્દુ ભક્તોને બોલો જય શ્રી રામ. सुबह हमारे कई જય શ્રી રામ. તો આજે રામ નિમિત્તે જ્યારે વડોદરા શહેરમાં રામ ભક્તો દ્વારા ગૌરક્ષા સમિતિ દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના લાભ દ્રશ્ય અમે તમારા સુધી મોકલ્યા છે. મિત્રો સૌનો રામનવમીની લાભમાં આપણે ફરી પાછા લાભમાં કથા મળશે. ત્યાંથી રજા આપવા નવ